ગેરકાયદેસર રીતે ડોટ ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરી ઇન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં તબદીલ કરનાર બેને સુરત ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસની ટીમે ઝડપી પાડ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને ગુજરાત એટીએસની ટીમે બાતમીના આધારે દેશની સલામતીને જોખમમાં મૂકી સિમ બોક્સની મદદથી ડોટ ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરી ઇન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં તબદીલ કરી ભારતીય રેવન્યુને આર્થિક નુકસાન પહોંચાડવામાં ગેરકાયદેસર રીતે ચાલતા ટેલિફોન એક્સચેન્જનો પર્દાફાશ કરી ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીઓ વેસ્ટ બંગાળના સૌરભ ચિન્મય સરકાર અને અડાજણના પ્રેમ ઉર્ફે બોની બિપિન ચંદ્ર ટોપીવાલાને ઝડપી પાડી સિમ બોક્સ તથા 31 सिम कार्ड कब्जे લીધા હતા. गुजरात एटीएस को बातमी मिली हुई थी कि इंटरनेशनल आईएसपी कॉल को लोकल कॉल में ट्रांसफ़र करके कॉल किया जाता है. ऐसी एटीएस को बातमी मिलने के आधार पर एटीएस की टीम सूरत क्राइम ब्रांच का संपर्क किया और मजदरपुरा पुलिस विस्तार में रेड करके ये पूरा एक्सचेंज पकड़ा गया, जिसमें दो आरोपी सौरभ चिन्मय सरकार और बॉनी बिपिन टोपी वाला को पकड़ लिया गया और उनके साथ 28 सिम कार्ड और जो बॉक्स सिम का बॉक्स यूज़ किया जाता था वो और 2,48,000 रुपये का मुद्दामाल रिकवर किया गया है. उसमें 3 आरोपी पकड़े गए और बाकी के आरोपी वांटेड है. 2 आरोपी पकड़े गए और 3 आरोपी वांटेड है.